અમદાવાદનો પોશ ગણાતો શ્યામલ વિસ્તાર આગ ફાટી નીકળતા દોડધામ મચી। શ્યામલ 4 રસ્તા પાસે આવેલા શાંગ્રીલા 2 આર્કેડમાં એટીએમમાં લાગેલી આગે તબાહી મચાવી। ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગની લપેટો એટલી તીવ્ર હતી કે ગ્રાઉન્ડ ફ્લોરથી છેક ઉપરના માળે આવેલા જીમ સુધી પહોંચી ગઈ। જીમમાં રહેલા 25 થી 30 લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા। ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। જીમમાં ફસાયેલા લોકો માટે ફાયર ટીમ દેવદૂત બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ફાયરની ટીમે તમામ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। આગ એટલી વિકરાળ હતી કે બેંકની બહાર પાર્ક કરેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા। માત્ર વાહનો જ નહીં પરંતુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ। એટીએમમાં રાખેલી લાખોની રોકડ અને અનેક દુકાનોમાં રહેલો માલ સામાન બળીને રાખ થઈ ગયો। વેપારીઓના વર્ષોના સપના ગણતરીની મિનિટોમાં ખાખ થઈ ગયા। જો કે ફાયર ફાઇટરોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। માણસો ફસાણા તો બૂમાબૂમ કરતા હતા। અમે આગ ઉપર ડાયરેક્ટ મોનિટર મારી અને કવર કરી લીધું હતું। જેટલા મોટા મોટા જે આગ હતી ભડકો હતો અમે તાત્કાલિક કવર કરી લીધું એનું। અને ઉપર માણસો જે ફસાણા હતા, જે કૂદવાની તૈયારી કરતા હતા માણસો, અમે હું અને અમારા જે સ્ટાફના અને અધિકારી બધા ઉપર જઈ અને તાત્કાલિક તેમને પાછા ખેંચી લીધા અને તે સીડી મારફતે નીચે લઈ લીધા। કેટલા લોકોને સોલંકી સાહેબ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આગ કેના બેઝિકલી કારણ શું, આગનું શું કારણ હતું? આગનું કારણ તો હજુ કોઈ જાણવા મળ્યું નથી અમને, પણ હવે આની તપાસ થશે। શું છે શું નહીં, ક્યાંથી આગ લાગી છે, કેવી રીતે આગ લાગી, આને તપાસનો વિષય છે, તપાસ થશે આને। પણ સોલંકી સાહેબ કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હશે? લગભગ 50 થી 60 વધારે કહી શકાય, પણ અમે જયારે ઉતાર્યા ઉપર જીમમાંથી આજુબાજુની ઓફિસમાંથી એમાં લગભગ 50-60 તો અમે જ ઉતાર્યા છે। આગ ક્યાંથી શરૂ થઈ હતી? આગ ક્યાંથી શરૂ થઈ હતી? હવે આના એમના માણસોને કેવું છે કે ઉપરથી જીમમાંથી આગ ચાલુ થઈ। 2 જીમ ચાલે છે ચોથા માળે। હા, એટલે કોઈ લીગલ ઇનલીગલ હતા કેવું કે માહિતી કે હવે એ તપાસ થશે આની બધી। ઉપરથી આગ નીચે આવી? હા, ઉપરથી આગ નીચે આવી ગઈ છે। કેટલું નુકસાન થયું? નુકસાન તો હજુ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી, કારણ કે ઘણા 2 વ્હીલરો છે, ઓફિસો, આ તે બધું ઘણું નુકસાન થયું છે। નીચે બેંક હતી કે સાહેબ શું હતું? આ બેંક છે, એટીએમ ની દેખાય છે આપણે સામે। હવે અંદર ઓફિસો છે, બેંક છે, બધું બહુ છે અંદર। ટ્યુશન ક્લાસીસ બી ચાલુ છે અંદર। એટલે 40 થી 50 લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 50 થી 60 તો અમે જ ઉતાર્યા છે। જે કૂદતા હતા એમને અમે પાછા હાથ ખેંચીને બહાર લીધા છે અને સીડીથી સેફ ઉતારી લીધા છે અમે। તો અમે રોજના જે અમે 8:30 વાગે અમારા ક્લાસીસ હોય છે અને 10:30 ખતમ થાય। આજે લગભગ 10 વાગ્યા જેવું પેલા હોર્ન ફાયરના એલાર્મ વાગે, એટલે અમને એમ કે કઈ ટેસ્ટિંગ માટે વાગ્યા છે, એટલે અમે કઈ એટલું બધું ધ્યાન આપ્યું નહીં। ત્યારબાદ અંદર એકેડેમીમાં ધુવાળો ને બદબુ ચાલુ થઈ, તો અમે જોવા આમ કાચમાંથી જોયું તો એકદમ આગનું એ ઘણી નોર્મલ આગ હતી એટલી બધું, પણ ત્યારબાદ આગે બાઇક પર આવી ગઈ। અમારા સ્ટુડન્ટોની બાઇક પણ સળગી ગઈ, 6-7 છોકરાઓની બાઇક પણ મળી ગઈ છે। અને ત્યારબાદ આમ આગે વિકરાળ રૂપ લીધું ને આમ ઓક્સિજનની કઈ અંદર હતું નહીં કશું, આમ અંદર ધુવાળ કશું દેખાય નહીં અંદરથી, ગોટ જ આખું આમ કહેવાય ને કે બધા છોકરાઓ મોતને નજીકથી જોઈને આવ્યા છે અત્યારે। તમે આ ફ્લોર, આ જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગનું નામ શું છે ને ક્યાં તમે ક્લાસ કરો? પનાસ એકેડમી કરીને બીજા ફ્લોર પર અમારો ક્લાસીસ છે, ત્યાં હતા। લગભગ અમે 60 થી 70 છોકરાઓ છું। એટલે તમને ખબર પડી કે આગ લાગી, તમે અફરાતફરી સુધી લોકો ભાગી ગયા હતા, ક્યાં ઉપર ગયા હતા નીચે? એટલે અંદર વાળા બધા પેનિક હતા, બધાને 90% લોકોને એમ હતું કે બચશું નહીં, કારણ કે મેન રસ્તો જ છે અમારે આવવા જવાનો અને એન્ટ્રી એક્ઝિટ એક જ છે અને ત્યાં જ આગ લાગી હતી, એટલે નીકળવાનો કોઈ ચાન્સ જ નતો અમારો। તો પછી આપણે તો અમારા ક્લાસના અંદર જે પેલા ફાયર ના હોય છે એનાથી અમે બહાર નીકળવાનું કે જે થવું હોય થાય, પણ નીકળવું તો પડશે કે નહીં। તો 2-3 છોકરાઓએ લીધા હાથમાં અને આગમાં સામું થઈને આગમાં થઈને જ નીકળે પ્રોપર। તમે નીકળ્યા એક્ઝિટ અહીંથી કે બીજા કોઈ પાટલા હશે? અહીંથી જ નીકળે। ત્યારે આગ લાગી 10:30 ની આસપાસ લાગી આગ? 10 વાગે કમ્પ્લીટ। હા, અત્યારે ભણતા હતા તો ભણતાના અચાનક ધુવાડો આવ્યો ને અચાનક ફાયર અલાર્મ ચાલુ થયું એટલે અમે બધા બહાર નીકળ્યા હતા। 3જા માળે આખા ફ્લોરમાં ધુવાડો જતો, કઈ સામેવાળો વ્યક્તિ સામે હોય એ પણ દેખાનો નતો। અને બારી પાસે ગયા, એકવાર શ્વાસ લીધો અને પછી અમારા જે અંદરના ફાયર એજેક્ટર છે એ ચાલુ થયા અને ધીરે ધીરે નીચે ઉતર્યા। એટલે મેં કહ્યું કે સામે મોત આવી એવું દ્રશ્યો થઈ ગયા હતા? બસ હવે 5-10 મિનિટમાં બારીએથી ઠેકડો મારવાનો જ વિચાર હતો, કારણ કે કઈ દેખાતું નહોતું। વિદ્યાર્થીઓ છે જે આ ક્લાસમાં અહીં ભણવા આવી રહ્યા હતા અને સમય આગ લાગી તો તમામ લોકો સહી સલામત અહીં બહાર આવ્યા છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે ઘટના બની છે તે ઘણી બધી ગંભીર છે અને અનેક લોકોના જીવ છે તાળવે ચડી ગયા હતા, પરંતુ હાલ એ કહી શકાય કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ચોક્કસ તમામ લોકોની જે સ્થિતિ હતી ક્યાંક ને ક્યાંક જે લોકો સામે મોત જોયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં વિદ્યાર્થીઓ અહીં વર્ણવી રહ્યા છે। પ્રણવ પટેલ, અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ।